ગયા લેક્ચરમાં આપણે સમતલનું અભિલંબ સ્વરૂપ સમીકરણ જોયું. હવે આપણને આપેલા બિંદુમાંથી પસાર થતા અને સદિશ n અભિલંબ વાળા સમતલનું સમીકરણ મેળવવું છે. તો અહીં આકૃતિમાં જુઓ, કોઈ એક સમતલ પાય આપેલું છે, જે બિંદુ a કે જેનો સ્થાન સદિશ a છે એમાંથી પસાર થાય છે. સમતલ પાયમાં અગાઉથી જ કોઈ એક બિંદુ p છે જેનો સ્થાન સદિશ છે r, અને આપેલા સમતલને લંબ સદિશ છે જેને સમતલનો અભિલંબ કહેવાય, સદિશ n છે. હવે આકૃતિ પરથી આ વર્ણન તમે જુઓ તો આપણને બિંદુ a કે જેનું સ્થાન સદિશ a છે એમાંથી સમતલ પાય પસાર થાય છે. સદિશ n એ સમતલનો અભિલંબ છે, અહીં જોયું આપણે. અને બિંદુ p જેનો સ્થાન સદિશ r છે એ પાયનો કોઈક સભ્ય છે, એટલે સમતલ પાયમાં છે. અહીં તમે જુઓ તો સદિશ ap એટલે સદિશ r માઇનસ સદિશ a આપણને મળે છે. સદિશ r માઇનસ સદિશ a. હવે તમે જોઈ શકો છો કે સદિશ ap અને n છે અભિલંબ છે, એટલે ap ને લંબ થાય. એટલે ap એ સદિશ n ને લંબ છે, માટે તેનો ડોટ ગુણાકાર 0 થાય. જ્યાં સદિશ ap નું મૂલ્ય r માઇનસ a ડોટ n બરાબર 0, અથવા તમે ડોટ ગુણાકાર કરો તો r ડોટ n અને માઇનસ ને સામે લો તો બરાબર a ડોટ n. આ બંને સમીકરણ છે એ જે સમતલના સદિશ સમીકરણ છે, બે સ્વરૂપમાં લખાય. હવે સદિશ r નું મૂલ્ય xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ, a નું મૂલ્ય x1i પ્લસ y1j પ્લસ z1k, અને સદિશ n છે જેનું મૂલ્ય સદિશ ai પ્લસ bj પ્લસ ck હોય તો r નો ઘટક સદિશ છે xyz થાય, a નો x1 y1 z1 અને n નો abc થાય. તો આપણે સમતલનું સમીકરણ જોયું r a ડોટ n. એનામાં r નું મૂલ્ય આપણે xyz લીધું, સદિશ a નું મૂલ્ય x1 y1 z1 લીધું, ડોટ n નું મૂલ્ય એના ઘટકો abc લીધા. તો હવે બાદબાકી જુઓ તો x માઇનસ x1 અને એનો ગુણાકાર a સાથે લઈએ તો ax માઇનસ x1 પ્લસ y માઇનસ y1 એનો b સાથે ગુણાકાર પ્લસ z માઇનસ z1 એનો c સાથે ગુણાકાર, અથવા તમે ax પ્લસ by પ્લસ cz ડાબી બાજુ રાખો અને માઇનસ વાળા પદ સામે લો તો ax1 પ્લસ by1 પ્લસ cz1 પણ લખી શકાય. આ બંને સમીકરણો આપેલા બિંદુમાંથી પસાર થતા અને સદિશ n અભિલંબ વાળા સમતલના કાર્ટેશિય સમીકરણ છે. તો આ ડબલ સ્વરૂપ છે, તમારે યાદ રાખવાના. આપણે જે સૂત્ર શીખી ગયા એ સૂત્ર પરથી સ્વાધ્યાય 11.3 નો પ્રશ્ન 5a અને b આ બે દાખલા છે. આપણને બિંદુ આપેલું હશે અને બિંદુમાંથી પસાર થતું હોય અને જેનો અભિલંબ પણ આપેલો હશે એવા સમતલનું સમીકરણ મેળવવું છે. તો આપેલું બિંદુ છે જેને આપણે a ગણીએ તો તેનો સ્થાન સદિશ a બરાબર i કેપ પ્લસ 0j કેપ માઇનસ 2k કેપ, અર્થાત તેના ઘટક 1 0 માઇનસ 2 થાય. અભિલંબ છે જેને આપણે સદિશ n કહીએ છીએ, તો તે આપણને આપેલો છે સદિશ i પ્લસ j માઇનસ k. તેના ઘટકો થાય 1 1 અને માઇનસ 1. અને સદિશ r છે, હંમેશા યાદ રાખજો, તે xi પ્લસ yj પ્લસ zk જ લેવાના. ગમે એ પ્રશ્ન હોય, સદિશ r માં તમારે ઘટક xy z જ લેવાના. અને એ છે જે તમારો x1 y1 z1 કહેવાય. હવે આ સૂત્ર આપણે જોઈ ગયા, સદિશ r માઇનસ a ડોટ n બરાબર 0, જ્યાં r નું મૂલ્ય r જ રહેવા દો. સદિશ a બરાબર i પ્લસ 0j માઇનસ 2k. અહીંયા 0 ન લખવું હોય તો i માઇનસ 2k ડાયરેક્ટ લખાય, ડોટ સદિશ n i પ્લસ j માઇનસ k. તો આ જે સ્વરૂપ થયું એને જ સમતલનું સદિશ સમીકરણ કહે છે. હવે આ જે સૂત્ર છે એના ડોટ ગુણાકાર કરીએ તો r ડોટ n અને માઇનસ ને સામે લો તો a ડોટ n મળે, જે r નું મૂલ્ય xyz, સદિશ n ના ઘટકો છે 1 1 માઇનસ 1 બરાબર ફરી પાછો સદિશ a એટલે 1 0 માઇનસ 2 અને n બરાબર આ 1 1 માઇનસ 1.
તો આનો ગુણાકાર લઈએ તો x ડોટ 1 એટલે x પ્લસ y ડોટ 1 y માઇનસ z માઇનસ 1 ના માઇનસ z બરાબર 1 ડોટ 1 બરાબર 1 0 ડોટ 1 0 પ્લસ માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 2 થઈ જાય. આમ x પ્લસ y માઇનસ z અને આ બેનો સરવાળો 3. આ જે સમીકરણ છે સમતલનું કાર્ટેશિયન સમીકરણ છે. અહીં પ્રશ્ન 5b માં તમને બિંદુ અને અભિલંબ જ આપેલો છે. સેમ આ જ સ્ટેપ પરથી આ બે સ્વરૂપ તમારે મેળવવાના અને ઉદાહરણ 17 પણ આ જ પ્રકારનું છે. આ જ સૂત્રથી થશે. એટલે બે પ્રશ્નો તમને હોમવર્કમાં આપેલા છે. આને ધ્યાનથી પ્રેક્ટિસ કરી પછી આ બે દાખલા ગણી અને ત્યારબાદ આગળનું લખવાનું. હવે આપણે જોઈએ 3 અસમરેખ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો આપણે જાણીએ છીએ કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓ અનન્ય એટલે એક અને માત્ર એક જ સમતલ નિશ્ચિત કરે છે. તો એ શરત પ્રમાણે આપણને બિંદુ A જેનો સ્થાન સદિશ A છે, બિંદુ B જેનો સ્થાન સદિશ B છે અને બિંદુ C જેનો સ્થાન સદિશ C છે. આ 3 અસમરેખ બિંદુઓ તમે જોઈ શકો છો. A B C ત્રણેય એક રેખા પર નથી. તો આ ત્રણેયમાંથી પસાર થતું કોઈ એક અનન્ય સમતલ પાય મળે છે. પછી બિંદુ P છે જેનો સ્થાન સદિશ R છે, એ પણ સમતલ પાયમાં જ આવેલું કોઈ એક બિંદુ છે. એ એટલે એનો સભ્ય છે. તો એનો મતલબ સદિશ AP, સદિશ AC અને સદિશ AB ત્રણે ત્રણ એક જ સમતલમાં છે એટલે સમતલીય છે. તો સદિશ AP બરાબર તમે જોઈ શકો છો AP એટલે R માઇનસ A થાય. એ જ રીતે સદિશ AB તો B માઇનસ A થાય. સદિશ AC તો C માઇનસ A થાય. તો આ ત્રણે ત્રણ સદિશ સમતલીય છે. તો આપણે 10મા ચેપ્ટરમાં જોઈ ગયા કે આપેલા 3 બિંદુ સમતલીય હોય તો પેટી ગુણાકાર પ્રમાણે પ્રથમ બિંદુ ડોટ બાકીના બેનો ક્રોસ ગુણાકાર છે એ શૂન્ય થાય. તો એ શરત પ્રમાણે આ જે સમીકરણ છે એ સમતલનું સદિશ સમીકરણ છે. અથવા અન્ય રીતે કહીએ તો આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર, તો આ બે સદિશો છે એ બંને આપેલા સદિશને લંબ છે અને લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય. બંને રીતે સમજાવી શકાય. હવે આ ડોટ અને બાકીના બેનો ક્રોસ ગુણાકાર હોય તો આ પેટી ગુણાકાર કહેવાય. આ પેટી ગુણાકારમાં તમે R એટલે XY Z હંમેશા યાદ રાખવાના, A એટલે X1 Y1 Z1, સદિશ B એટલે X2 Y2 Z2 અને સદિશ C એટલે X3 Y3 Z3. તો આ પેટી ગુણાકાર છે નિશ્ચાયક પણ કહેવાય. તો ક્રમ પ્રમાણે આપણે R માઇનસ A, તો R માંથી A ની બાદબાકી કરો તો X માઇનસ X1, Y માઇનસ Y1 અને Z માઇનસ Z1 એ પહેલી રો થાય. એવી જ રીતે B માઇનસ A તો X2 માઇનસ X1, Y2 માઇનસ Y1 અને Z2 માઇનસ Z1 એ બીજી રો થાય. અને C માઇનસ A એટલે X3 માઇનસ X1, Y3 માઇનસ Y1 અને Z3 માઇનસ Z1 એ ત્રીજી રો થાય. આ 0 છે એટલે નિશ્ચાયકનું મૂલ્ય 0. ક્યારેક આપણને 3 ને બદલે ચોથું બિંદુ પણ આપી દીધું હોય તો ચોથું બિંદુ વાળું સમીકરણ મેળવવું હોય તો અહીંયા x ને બદલે આપણે X2 માઇનસ X1, Y2 માઇનસ Y1 અને Z2 માઇનસ Z1 ત્યાર પછી X3 અને X4 લઈ અને આ જ સ્વરૂપમાં સમીકરણને લખાય. તો 4 બિંદુ માટે આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. હવે આપણે જે સૂત્ર શીખી ગયા કે 3 બિંદુઓમાંથી પસાર થતો સમતલનું સમીકરણ, તો એ સૂત્ર પરથી દાખલો જોઈએ. આપણને 3 ભિન્ન બિંદુ આપેલા છે. પહેલાને A કહીએ, બીજાને B કહીએ અને ત્રીજાને C કહીએ. તો સદિશ A એટલે આપણે ગણવાના X1 Y1 અને Z1 એનું મૂલ્ય આપેલું છે. સદિશ B એટલે ગણવાના X2 Y2 Z2 તેનું પણ મૂલ્ય આપેલું છે. સદિશ C X3 Y3 Z3 તેનું મૂલ્ય આપણને આપેલું છે. અને સદિશ R છે એ સમતલનું કોઈ એક બિંદુ, કારણ કે સમતલમાં આ સિવાય પણ બિંદુઓ ઘણા હોય તે પૈકી આપણે આ XYZ લીધું. હવે આપેલા 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ અત્યારે જોઈ ગયા આપણે. નિશ્ચાયકમાં X માઇનસ X1, Y માઇનસ Y1, Z માઇનસ Z1, X2 માઇનસ X1, Y2 માઇનસ Y1, Z2 માઇનસ Z1, X3 માઇનસ X1, Y3 માઇનસ Y1 અને Z3 માઇનસ Z1 બરાબર 0 છે. આ સૂત્ર છે. એનામાં આ આપણે x રાખીએ અને X1 Y1 Z1 અહીંયા લીધા છે 1 1 ને -1
એટલે x1 ના આપણે 1 લઈએ તો x - 1, y1 ના 1 લઈએ તો y - 1 અને z1 ના -1 લઈએ એટલે આ પ્લસ થઈ જાય. પછી x2 - x1, y2 - y1 ને z2 - z1 એ બાદબાકી આપણે અહીંયા લખીએ છે. x2 - x1 એટલે 6 માંથી 1 ગયા એટલે કેટલા થાય 5. 4 માંથી 1 ગયા 3 અને -5 ને આ માઈનસ એટલે પ્લસ થઈ જાય. -5 માંથી પ્લસ 1 ગયા તો -4. એ જ રીતે x3 - x1 એટલે આ x3 માંથી આ x1 ગયા તો -4 અને -1 એટલે કેટલા થાય -5. y3 માંથી 1 ગયા એટલે માઇનસ થઈ જાય. -2 ને -1 એટલે -3 અને 3 માઇનસ એટલે પ્લસ થઈ જાય એટલે 4. અહીંથી છેલ્લી રો માંથી આપણે માઇનસ કોમન કાઢીએ 0 સાથે નીકળી જાય એટલે આનું મૂલ્ય માઇનસ કોમન કાઢતા 5, આનું +3 ને પ્લસનું થઈ જાય માઇનસ. તો આ બે રો સમાન હોવાથી નિશ્ચાયકનું મૂલ્ય 0. પણ નિશ્ચાયક 0 થયો એનો મતલબ આપેલા જે 3 બિંદુ છે આ ABC ત્રણે 3 સમરેખ થયા અને સમરેખ બિંદુઓ હોય તો તેમાંથી પસાર થતા અસંખ્ય સમતલ મળે. એટલે આવા સમતલનું સમીકરણ આપણે અહીંયા દર્શાવતા નથી, એવા અસંખ્ય સમતલ મળે છે. જો આ અસમરેખ હોય તો જ આપણે સમતલનું સમીકરણ લેવું. એટલે આ જ આપણું સમતલનું સમીકરણ થાય. પ્રશ્ન 6 નો બીજો પ્રશ્ન જોઈએ. આપેલા 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો ક્રમ પ્રમાણે પહેલાને x1 y1 z1, બીજાને x2 y2 z2 અને ત્રીજાને x3 y3 z3. ત્યારે સમતલનું કોઈક બિંદુ x y z લેવાનું. હવે સમતલનું સમીકરણ છે નિશ્ચાયકમાં x - x1 y - y1 z - z1, x2 - x1 y2 - y1 z2 - z1, x3 - x1 y3 - y1 z3 - z1 બરાબર 0. તો આ સૂત્ર પ્રમાણે x તો તમારા ફિક્સ રહેશે તો -x1 એટલે 1 આવશે એટલે x - 1 y - 1 અને આ બાજુ z - 0 એટલે પહેલી રો થઈ. પછી x2 - x1 તો 1 - 1 એટલે 0, y2 - y1 એટલે 2 માંથી 1 ગયા તો 1, z2 - z1 એટલે 1 માંથી 0 ગયા તો 1. પછી x3 - x1 એટલે -2 અને આ -1 એટલે -3, y2 - y1 એટલે 2 માંથી 1 ગયા તો 1, z3 - z1 -1 માંથી 0 ગયા તો -1 બરાબર 0. આ સૂત્ર પ્રમાણે 0 આવશે. હવે નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ તો x - 1 આનો ગુણાકાર -1 અને આ -1, -y - 1 આ ગુણાકાર 0 અને આ થાય +3. z - 0 એટલે માત્ર z જ કહેવાય અને z ની કોલમ જવા દો તો 0 અને આ +3. આનું વિસ્તરણ કરો -2 × x -2x, -2 × -1 એટલે +2, 3 × -y એટલે -3y, -1 × 3 એટલે +3 અને 3z, -2x -3y +3z ને 3 ને 2 5. અહીંથી માઇનસ કોમન લઈએ તો આનું થઈ જાય પ્લસ, આનું થાય પ્લસ, આનું માઇનસ ને -5 ને સામેની થાય એટલે +5. આ સમતલનું સમીકરણ થયું. આ જ પ્રમાણે તમારે ઉદાહરણ 18 ગણવાનું છે. આપણે સમતલનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ જોઈએ. તો અહીંયા આકૃતિમાં જુઓ કે કોઈ એક સમતલ છે જે x અક્ષને a બિંદુમાં, y અક્ષને b અને z અક્ષને c બિંદુમાં છેદે છે. આ a બિંદુનું ઉગમ બિંદુથી અંતર સ્મોલ a જેટલું, b બિંદુનું સ્મોલ b જેટલું અને c બિંદુનું સ્મોલ c જેટલું અંતર છે. તેથી સમતલના અક્ષો પરના અંતઃખંડ સ્મોલ abc કહેવાય. આકૃતિ પ્રમાણે ધારો કે સમતલ પાઈ એ અક્ષોને અનુક્રમે a સ્મોલ a 0 0 બિંદુમાં, b 0 b 0 અને c 0 0 c બિંદુમાં છેદે છે. તેથી સમતલના અક્ષો પરના અંતઃખંડ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c કહેવાય, જે abc ના મૂલ્ય શૂન્ય નથી. હવે સમતલ અક્ષોને abc 3 બિંદુમાં છેદે છે, એનો મતલબ આ 3 બિંદુ સમતલીય છે. સમતલીય હોય તો નિશ્ચાયક છે એનું મૂલ્ય 0 થાય. તો આ બિંદુઓને x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 લઈએ તો સૂત્ર પ્રમાણે x - x1, y - 0 અને z - 0. પછી x2 - x1 એટલે 0 - a
y2 માઇનસ y1 એટલે b માઇનસ 0 ને z2 માઇનસ z1 તો 0 માઇનસ z1. ત્રીજી રોમાં x3 માઇનસ x1 એટલે 0 માઇનસ y3 માઇનસ y1 0 માઇનસ 0 અને z3 માઇનસ z1 તો c માઇનસ 0 બરાબર 0. નિશ્ચાયકનું સાદુરૂપ આપો તો આપણને આ પદ મળે છે. આ ત્રણેયને abc વડે ભાગીએ તો આને abc વડે ભાગતા bc ઉડી જાય, છેદમાં વધે a. અહીંથી ac ઉડે, છેદમાં વધે b. અહીંથી ab ઉડે એટલે છેદમાં વધે c. અહીં abc ઉડી જાય એટલે 1 વધે. તો આ જે સમીકરણ છે x અપન a પ્લસ y અપન b પ્લસ z અપન c ઇઝ ઇક્વલ ટુ 1 એ સમતલનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ છે. આપણે જે સમતલનું સમીકરણ મેળવ્યું તેના માટે 11.3 નો 7મો પ્રશ્ન જોઈએ કે સમતલ 2x પ્લસ y માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 5 દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ શોધો. તો આપણે જાણીએ છીએ કે સમતલનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x અપન a પ્લસ y અપન b પ્લસ z અપન c બરાબર 1 છે. આપણને અહીંયા જે સમીકરણ આપેલું છે તે સમીકરણ લેતા જમણી બાજુ 5 છે તો મૂળ સૂત્ર પ્રમાણે જમણી બાજુ તમારે 1 જ હોવા જોઈએ. તો 1 લાવવા માટે અહીં તમારે આ 5 ને 5 વડે ભાગો તો જ 1 આવે. તેથી આ સમીકરણને બંને બાજુ 5 વડે ભાગતા તો 2x/5 પ્લસ y/5 અહીંયા સૂત્ર પ્રમાણે પ્લસ જ હોવા જોઈએ એટલે આ માઇનસ છેદમાં -5 ને આપી દેવાનું બરાબર 5/5. અહીં પણ મૂળ સૂત્ર પ્રમાણે x y z સાથે કોઈ સહગુણક ના હોવા જોઈએ એટલે આ 2 ને છેદમાં લીધા તો x અપન 5/2 પ્લસ y અપન 5 પ્લસ z અપન -5 રકમના માઇનસ છેદમાં લીધા 5 5 ઉડી જાય એટલે 1. હવે આ પ્રમાણિત સ્વરૂપ થયું એટલે x ના છેદમાં a આવે તો a નું મૂલ્ય 5/2, y ના છેદમાં b આવે એટલે b બરાબર 5 અને z ના છેદમાં c આવે એટલે c બરાબર -5. તો આ જે ત્રણ કિંમતો છે એ સમતલના અક્ષો પરના અંતઃખંડ છે. આ જ રીતે તમારે એક એક્સ્ટ્રા દાખલો ગણવાનો છે. અહીં જમણી બાજુ 12 છે એટલે તમારે ડાબી જમણી બંને બાજુ 12 વડે ભાગજો એટલે અહીંયા આવશે 4, અહીંયા -6 અને અહીંયા આવશે 2 જે અંતઃખંડ તમને મળશે. એ જ રીતે એનાથી ઉલટું અંતઃખંડ આપેલા હોય તો સમીકરણ કઈ રીતે મળે? તો પહેલા અંતઃખંડને a ગણો, બીજા અંતઃખંડને b ને ત્રીજાને c લો. તો આ મૂળ સૂત્ર છે x અપન a પ્લસ y અપન b પ્લસ z અપન c ઇઝ ઇક્વલ ટુ 1. તો x ના છેદમાં 2, y ના છેદમાં -3 અને z ના છેદમાં 5 લેતા બરાબર 1. અહીં 5, 3 અને 2 નો લસા 30 થાય માટે આ પદને આપણે 30 લાવવા માટે ઉપર નીચે 15 ગુણવા પડે તો અહીંયા 15x થાય. અહીંયા તમારે 10 વડે ગુણો તો 30 થાય એટલે અહીંયા -10y, આ માઇનસ આગળ આવી જાય. અહીંયા 5 ને 6 વડે ગુણો તો 30 થાય અને લસાના 30 ગુણ્યા 1 એટલે 30 થઈ જાય. તો આ રીતે 5, 3, 2 નો લસા 30 લાવવા માટે પહેલાને 15 વડે, બીજાને 10 વડે, ત્રીજાને 6 વડે, છેલ્લાને 30 વડે ગુણતા આપણને આજે સમીકરણ મળે છે 15x - 10y પ્લસ 6z બરાબર 30. એ માગેલું સમીકરણ છે. તો આ દાખલા પ્રમાણે તમે ચોપડીનું ઉદાહરણ નંબર 19 ગણજો.